મારું નામ ખાંટ વીણાબેન દિનેશભાઈ. હું સનગાવ ગામની વતની છું અને હું જન્મથી અંધ છું. જિંદગીથી નહીં પણ જન્મથી. હું નાની હતી ત્યારે હું ગીત સાંભળતી હતી તે શીખી. હું કાને સાંભળતી હતી અને શીખી. પછી ગાતી હતી, ગીત સાંભળતી હતી અને શીખતી હતી પણ ગાતી. તે મારા પપ્પાએ મને હાર્મોનિયમ લઈ આપ્યું, તબલા લઈ આપ્યા અને કેશો લઈ આપ્યો. હું અંધ છું છતાં આટલું તો કરી શકું છું. પણ સામાન્ય મહિલાઓને એટલું કહેવા માંગુ છું કે તમે જીવનમાં આગળ વધો, હિંમત હાર્યા વગર. સનગાવ ફૂટા નાનકડું ગામ છે, ત્યાં રહું છું. અને મારે ત્યાં એક સુરદાસ દીકરી છે જે જન્મથી અંધ છે. પોતે દેખી નથી શકતી અને બોલે છે બધું, પણ એ જોઈ એકલી શકતી નથી. અને એને નાનપણથી અમે બધી રીતે ટેવડ પાડીને એને મોટી કરી. એને ભણવા મૂકી શાળામાં. તે બ્રેલ લિપિમાં અભ્યાસ કરે છે. 1 થી 11 ધોરણ સુધી તે અત્યારે અભ્યાસ કરી પૂર્ણ થયો. હવે તે 12મામાં આવી છે. અને સંગીતમાં, ગાવામાં એને નાનપણથી જ શોખ હતો. એ નાનપણથી જ આ મોબાઈલના ફોન ને એ બધું વાગે ને એ સાંભળી અને એના મગજમાં ઉતારીને પોતે ગાય છે. અને ધીરે ધીરે હાર્મોનિયમ વગાડે છે, તબલા વગાડે છે, કેસ્યો હોય કેસ્યો વગાડે છે. બધું એની જાતે કરે છે. એટલે દરેક મહિલાને મારે કહેવું છે કે મહિલા પરીક્ષિત દિન આવે છે, તેઓ ઉજવણી છે. તે મહિલાને તમે પણ આવી રીતે આગળ વધો અને કંઈક કરો. આ સામાન્ય દીકરી અંધ હોવા છતાં આટલું કરે છે તો તમે કેમ નહીં? આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.